તાંટીથૈયા મિલમાં થયેલી ચોરીનો ભેટ વડોદરા પોલીસે ઉકેલ્યો। મેવાડા ભવન પાસેથી ₹1.10 લાખના મુદ્દામાલ સાથે બેને ઝડપી લીધા। ગત તારીખ 20/6/2024ના રોજ સાંજે 7 વાગ્યાથી તારીખ 21/6/2024ના રોજ સવારે 9 વાગ્યા દરમિયાન રાત્રિના સમયે હરકોઈ વખતે તાંટીથૈયા ગામે આવેલ નાથનમલ એક્ઝિમ પ્રાઇવેટ લિમિટેડ મિલની અંદરથી કોઈ અજાણ્યા ચોર ઇસમોએ કંપનીમાં રાખેલા જનરેટરની 2 બેટરી તથા કોપરના વાયર ચોરી થયાની ફરિયાદ તારીખ 23 જુલાઈના રોજ નોંધાઈ હતી, જેની તપાસમાં સર્વેલન્સ સ્ટાફ કરી રહ્યો હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ કુંવરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રુદાભાઈ ભુરાભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે વડોદરા મેવાડા ભવન પાસે 2 ઇસમો ચોરીનો સામાન લઈ ઊભા છે। તેવી ચોક્કસ બાતમી મળી જગ્યાએ પહોંચી 2 ઇસમો પાસે રહેલા મુદ્દામાલ સાથે રાહુલ મધુકર ઉર્ફે દિલીપ પાટીલ અને મોહમ્મદ કૈફ શેખને ₹1,10,10,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધાની પ્રેસ નોટ બુધવારે રાત્રે 9 વાગ્યે પ્રાપ્ત થઈ, જેની આગળની કાર્યવાહી વડોદરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. ચૌધરીએ હાથ ધરી છે।